હરિઓમ જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ. મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા મળશે, તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી છે. આપનો આભાર. મિત્રો, આજના વિડીયોમાં મોહિની એકાદશી ક્યારે આવે છે, તેનો શુભ સમય શું છે, તેની પૂજા વિધિ અને તેની કથા વાર્તા સાંભળવાના છીએ. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. મિત્રો, મોહિની એકાદશીના પાવન દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે અને જો એની વિધિ વિધાનથી પૂજા કરવામાં આવે તો સમગ્ર પાપનો નાશ થાય છે અને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો મિત્રો, આવો જાણીએ મોહિની એકાદશીની શું તારીખ છે, તેનું શુભ મુહૂર્ત શું છે, તેની પૂજા વિધિ અને મહત્ત્વ. મિત્રો, મોહિની એકાદશીની તિથિનો આરંભ 7 મે 2025ના સવારે 10:19 થાય છે અને પૂર્ણાહુતિ 8 મે 2025ને બપોરે 12:29 કલાકે. પારણા બીજે દિવસે છે 9 મે 2025 સવારે 5:34થી 8:16 સુધી પારણા કરવામાં આવશે. મિત્રો, પંચાંગ અનુસાર મોહિની એકાદશીનું વ્રત આપણે 8 મે 2025 અને ગુરુવારના દિવસે કરવાનું છે, તો આ સમય બરાબર નોંધવા વિનંતી છે. મિત્રો, મોહિની સ્વરૂપ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે, જેની પૂજા કરવાથી આપણા સમગ્ર પાપ અને સમસ્ત પાપોનો નાશ થાય છે. હિન્દુ ધર્મમાં એકાદશીની તિથિનું અધિક મહત્ત્વ દર્શાવેલું છે. આ તિથિ ભગવાન વિષ્ણુને સમર્પિત છે અને આ દિવસે જો વિધિ વિધાનથી ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે તો તમામ પ્રકારની મુશ્કેલીનો નાશ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હિન્દુ પંચાંગ પ્રમાણે દરેક માસમાં 2 એકાદશીની તિથિ આવે છે, એક કૃષ્ણ પક્ષ અને એક શુક્લ પક્ષ, એટલે કે સુદ અને વદમાં. વૈશાખ મહિનાની અંદર શુક્લ પક્ષની અંદર સુદ પક્ષમાં આવતી એકાદશીને આપણે મોહિની એકાદશી તરીકે ઓળખીએ છીએ. આ પાવન દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જે અતિ શુભ માનવામાં આવે છે. મિત્રો, હવે જાણીએ કે પૂજા વિધિ આ દિવસે આપણે કેવી રીતે કરવી. મિત્રો, આ પાવન દિવસે વહેલી સવારે ઉઠી સ્નાન કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ આપણા ઘરે જે પૂજા સ્થળ છે, મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ. ત્યાં ગંગાજળ છાંટી તે સ્થળને પવિત્ર કરવું જોઈએ. પીળું આસન, પીળું વસ્ત્ર પાથરો. ત્યાં ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તો ફોટોગ્રાફ ત્યાં મૂકો. ત્યારબાદ તુલસીપત્ર મૂકો અને સાફ સફાઈ કર્યા બાદ ઘીનો દીપક પ્રજ્વલિત કરો. ભગવાન વિષ્ણુને ગંગાજળથી અભિષેક કરાવો. ત્યારબાદ ભગવાન વિષ્ણુને સાફ વસ્ત્રથી એ વસ્ત્ર પહેરાવો. ભગવાન વિષ્ણુની આરતી કરો. વિષ્ણુ સહસ્ત્રનામના પાઠ કરવા જોઈએ. ભગવાન વિષ્ણુના ભોગમાં તુલસી એ જરૂર રાખવા જોઈએ. ધાર્મિક માન્યતા અનુસાર તુલસી વગર ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી ગણાય છે. ભગવાનનો ભોગ સ્વીકાર થતો નથી, એટલે તુલસીપત્ર મૂકવું આવશ્યક છે. એ બાબતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. આ દિવસે પીળા કલરનો ભોગ ધરાવવો જોઈએ. પીળા ફળ ભગવાનને અર્પણ કરવા જોઈએ. પીળા ફૂલ અર્પણ કરવા જોઈએ, કારણ કે ભગવાન વિષ્ણુને પીળો રંગ પ્રિય રંગ છે. મિત્રો, પૂજાના સમયે ભગવાન વિષ્ણુની મોહિની એકાદશીની કથા સાંભળવી જોઈએ અને બીજે દિવસે પારણા કરવા જોઈએ. જે કોઈ વ્યક્તિ મોહિની એકાદશીનું વ્રત કરે છે તેને 100 ગાયના દાન સમાન પુણ્યનો લાભ થાય છે. ધન, ધાન્ય અને સુખ સમૃદ્ધિ પણ મળે છે અને તેનું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે. મિત્રો, આ મોહિની એકાદશીની મહત્ત્વ છે. મિત્રો, વ્રતકથા વગર કોઈ પણ વ્રત અધૂરું ગણવામાં આવે છે. તો હવે સાંભળીએ મોહિની એકાદશીની વ્રતકથા. બોલીએ વિષ્ણુ ભગવાનની જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. મિત્રો, મોહિની એકાદશીની વ્રતકથા અનુસાર મોહિની એકાદશી ભગવાન વિષ્ણુના મોહિની રૂપના સ્મરણમાં ઉજવવામાં આવે છે. સમુદ્ર મંથન દરમિયાન દેવતાઓ અને અસુરો વચ્ચે અમૃત પ્રાપ્ત કરવા માટે યુદ્ધ થયું, ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કરી અને અસુરોને મોહિત કર્યા, જેથી દેવતાઓને અમૃતની પ્રાપ્તિ થઈ. આ કથાની પ્રેરણા લઈને મોહિની એકાદશીનું વ્રત એ કરવામાં આવે છે, જેનાથી પાપ અને આપણા જે ખરાબ કર્મો છે એનાથી મુક્તિ મળે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે સાંભળીએ વ્રતકથા. વ્રતકથામાં તો અલગ અલગ સ્વરૂપની અંદર છે, પણ અહીંયા મુખ્ય એ સમુદ્ર મંથન સાથે જોડાયેલી કથા છે. જ્યારે પૌરાણિક કથા એવી છે કે જ્યારે દેવતાઓ અને અસુરો મળીને સમુદ્ર મંથન કરતા રહ્યા, ત્યારે એમાંથી અમૃતની પ્રાપ્તિ થઈ. અમૃતની પ્રાપ્તિ થઈ ત્યારે દેવતા અને અસુર એ બંને એને પ્રાપ્ત કરવા માટે યુદ્ધ કરવા લાગ્યા. દેવતાઓની ચિંતા જોઈ ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરૂપ ધારણ કર્યું અને આ મોહિની સ્વરૂપમાં અસુરો જે છે મોહમાં આવી ગયા
અને તમામ અમૃત જે છે એ દેવતાઓને આપી દીધું. એની યાદમાં આ મોહિની એકાદશીનું વ્રત એ કરવામાં આવે છે અને આ વ્રત કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. મિત્રો, મોહિની એકાદશીનું વ્રત કરવાથી એ 1000 ગાયના દાન જેટલું પણ પુણ્યની પ્રાપ્તિ થાય છે. વિષ્ણુ કૃપા પ્રાપ્ત કરવા માટેનું આ એક માધ્યમ છે. આ વ્રત કથાને સાંભળવા અને વાંચવાથી પણ એ પુણ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આ દિવસે દાનનું પણ વિશેષ મહત્ત્વ છે. મિત્રો, આ દિવસે ગાયને ઘાસચારો ખવડાવી શકાય. જરૂરિયાતમંદ લોકો અથવા ગરીબ લોકોને આપણી શક્તિ પ્રમાણે એમની જરૂરિયાત અનુસાર દાન કરી શકાય અને આ દિવસે બ્રાહ્મણોને ભોજન કરાવી શકાય અને દાન દક્ષિણા આપી શકાય. તો આ રીતે આ પાવનકારી મંગલકારી મોહિની એકાદશીની વ્રત આ દિવસે આપણે કરવું જોઈએ. મિત્રો, આ હતી મોહિની એકાદશી ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત, તેનું મહત્ત્વ, તેની પૂજાવિધિ અને તેની કથા વાર્તા. ફરી મળીશું કોઈ નવા આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. આની પછીનો જે વિડીયો આવશે મિત્રો, એમાં આની વિસ્તૃત વ્રતકથા આપણે સાંભળીશું. તો રાહ જોજો આવનારા વિડીયો માટે. ત્યાં સુધી અમને રજા આપશો. મને સાંભળવા માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારાથી કોઈ દોષ રહી ગયો હોય તો અમને નતમસ્તક ક્ષમા કરશો. આપ સૌને મોહિની એકાદશીની શુભકામના સાથે ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ વિષ્ણવે નમઃ.